गुजरात के वडोदरा में महावीर जयंती का पर्व श्रद्धा और उल्लास के साथ मनाया गया। वडोदरा शहर में आज महावीर जयंती का पर्व धूमधाम से मनाया गया। इस अवसर पर बड़ी संख्या में जैन समाज के अग्रणी और श्रद्धालु उपस्थित रहे। भगवान महावीर स्वामी की भव्य शोभा यात्रा शहर के प्रमुख मार्गों से निकाली गई। इस शोभा यात्रा में जैन मुनियों की विशेष उपस्थिति देखने को मिली, जिससे धार्मिक माहौल और अधिक पवित्र और भावपूर्ण बन गया। शोभा यात्रा मांडवी क्षेत्र से शुरू होकर रावपुरा तक पहुंची, जहां इसका समापन हुआ। पूरे मार्ग में श्रद्धालुओं ने उत्साह और श्रद्धा के साथ स्वागत किया, जिससे भक्ति और उल्लास का वातावरण बना रहा। આજે જૈનોના 24માં તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર ભગવાનનું જન્મ કલ્યાણક એટલે કે આપણે સાદી લેંગ્વેજમાં કહીએ તો સાલગીરા છે, બર્થડે છે। આજના જૈન સમાજ વર્તમાન જે મહાવીર સ્વામી ભગવાનનો સમય ચાલે છે એમાં જીવી રહ્યા છે અને એના શાસનને અનુસરી રહ્યા છે। ભગવાન શ્રી મહાવીરના કયા પ્રમાણે સંપૂર્ણ જૈન પંથ ચાલે છે અને અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મનું સૂત્ર છે। અત્યારની પરિસ્થિતિમાં અહિંસા પરમો ધર્મના સૂત્રને વળગીને જો વિશ્વના તમામ દેશો અને તમામ નેતાઓ વર્તે તો આજની જે પરિસ્થિતિ આપણી થઈ છે એ ના થાય, અથવા તો એ થઈ ગઈ છે તો એને સુધારવાનો મોકો પણ અહિંસાથી જ મળવાનો છે। આજનો જે કાર્યક્રમ છે એ શરૂઆતમાં સવારના 5:30 વાગ્યાથી આ મહાવીર સ્વામી જિનાલય જે દેખાય છે ત્યાંથી વડોદરા શહેર તથા વડોદરા શહેરની આજુબાજુના ગામોમાંથી ભાવિક ભક્તો આ પ્રભુના દર્શનાર્થે પધારે છે। સવારથી સેવા પૂજા આંગી બધું ચાલુ છે અને સમસ્ત વડોદરા જૈન સંઘ કે જે આખા ગુજરાત નહીં પણ ભારતમાં માત્ર એક એવી સંસ્થા છે કે જે શહેરના તમામ સંઘોને જોડતી એક સંસ્થા છે અને એને માટે એને સમસ્ત વડોદરા જૈન સંઘ એવું નામ આપ્યું છે। એના દ્વારા માંડવી નજરબાગથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રભુ શ્રી મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે શહેરના રાજમાર્ગો ઉપર થઈને આ વરઘોડો અત્યારે અહીંયા ગાડી પ્રભુ શ્રી મહાવીરના દર્શનાર્થે પધારશે। વડોદરાના આશરે 10 થી 15 હજાર જૈનો તમામ ફિરકાના આ વરઘોડામાં શોભાયાત્રામાં જોડાશે અને અહીંયા ગાડી દર્શનાર્થે પધારશે। આ ઉપરાંત આજના પ્રસંગમાં અમે જીવદયામાં સૌથી વધારે માનનાર વર્ગ છે। ભારતભરની 16,000માંથી 12,000 ગૌશાળા જૈનો દ્વારા સંચાલિત કરવામાં આવે છે। એના આ મહાવીર ભગવાનના જન્મ નિમિત્તે અહીંયા એની જીવદયાની ટીપ કરવામાં આવે છે અને દરેક લોકો ઉદાર હાથે એમાં ફાળો આપે છે।